તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં જણાવી રહ્યા છે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે। જ્યાં અત્યારે મોટા અને મહત્વના સમાચાર છે 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું અનુમાન છે। કેટલાક વિસ્તારોમાં ફરી પૂર જેવી સ્થિતિની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। 5 થી 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનવા જઈ રહ્યો છે। આ સંકેતો પણ મળી રહ્યા છે। મોટા અને મહત્વના સમાચાર છે જ્યાં આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે અને આગામી દિવસોમાં વરસાદી તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ નદીઓ અને જળાશયોના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ફરી પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ ઉપરાંત 5 થી 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ અને અરબી સમુદ્રમાંથી મળી રહેલા ભેજના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહ્યું છે। 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ખાબકી શકે છે। તો આજથી જ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર ઉપરાંત જુનાગઢ, અમરેલી અને બોટાદ અને ભાવનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ગીરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગો, રાજકોટના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અને તારીખ 12 થી 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। એટલે રાજ્યના કેટલાક ભાગમાં હજુ પૂરની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવાની યોગ્ય રહેશે। તેમજ ઓગસ્ટના બીજા ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। જી।